ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 28 શુક્રવાર. અલખ નિરંજનને કહે છે કે હે નિરંજન, જ્યાં સાચી શ્રદ્ધા ભક્તિભાવ હોય ત્યાં પરમેશ્વરને ક્યાંય બહાર શોધવો પડતો નથી. પરમેશ્વર સામેથી આપણું આંગણું શોધતો આવે છે. પણ તેના માટે આપણી દિનચર્યા, નીતિ નિયમો, શ્રદ્ધા અને સમર્પણ ભાવ દ્રઢ હોવા જોઈએ. અહીં ગાણગાપુરમાં અતિવિરક્ત, કર્મ વિશારદ, કર્મ માર્ગનો પારંગત એક બ્રાહ્મણ રહેતો હતો. તે ક્યારેય પરાન્ન જમતો ન હતો. સૂકી ભિક્ષા લાવીને તે તેનો જીવન નિર્વાહ કરતો હતો. તેની પત્નીને તેની આ વૃત્તિ સહેજે ગમતી ન હતી. તેના પરાન્ન નહીં જમવાના વ્રતને કારણે તે અતિ ક્રોધિત થઈ તેના પતિ સાથે રોજ ઝઘડતી હતી. ગાણગાપુરમાં નિત હજારો બ્રહ્મભોજન થતા. તેમાં આખો બ્રહ્મ સમાજ સપત્ની જમવા જતો. નિત નવા નવા પકવાનો અને ભારે દક્ષિણા, વસ્ત્રદાન વગેરે બહુ મળતું હતું. પોતાના પતિના અપરિગ્રહ વ્રતને કારણે તે ભોજન લેવા જઈ શકતી ન હતી. તેથી અતિ દુઃખી થઈને, અતિ ચિંતાગ્રસ્ત થઈને પરમેશ્વરને નિત આમ બોલતી હતી કે હે ભગવાન, હાય આવા દરિદ્રી કંથને હું શીદને પરણી, રે મારું કમનસીબ. જોતો ખરો, ગામના કેટલાય બ્રાહ્મણો પોતાની પત્ની બાળકો લઈને નિત જમવા જાય છે. કેટલી દક્ષિણા, વસ્ત્રો, વાસણો બધું મળે છે. એ લોકો કેટલા નસીબદાર છે અને રોજ દક્ષિણા મળવાથી કેટલાય તવંગર બન્યા. ને મારે ત્યાં તો 2 ટંકનાય સાસા છે, ખાવા માટેય ધાન નથી. મારા કેવા પૂર્વકર્મ અને મને કેવો આવો દરિદ્ર પતિ મળ્યો. દેવયોગે કોક દી કોઈ જમવા બોલાવે તોય તે જતો નથી અને મને જમવા મોકલતો નથી. આમ રોજ ભગવાન પાસે પોતાનો બળાપો કાઢ્યા કરે. એક દિવસ શ્રાદ્ધ પક્ષમાં એક અતિ ધનવાન સજ્જન ગાણગાપુરમાં સપત્નીક બ્રહ્મભોજન કરાવવા આવ્યો હતો. તેનો સંકલ્પ બ્રાહ્મણ જોડું જમાડવાનો હતો. આ બ્રાહ્મણની સ્ત્રીને પણ તેણે બોલાવીને બ્રાહ્મણ ભોજન જમવાનું આમંત્રણ આપ્યું. તે તો એટલી બધી ખુશ થઈ ગઈ કે ન પૂછો વાત. તેણે પોતાના પતિને ભોજનના નિમંત્રણની વાત કરી. એણે પતિને કહ્યું, હે નાથ, સાંભળો છો, આ સજ્જન અતિ ધનવાન છે. એને ત્યાં બ્રહ્મભોજનમાં અત્યાર સુધી ક્યાંય ન જમ્યા હોય તેવા વિધવિધ પકવાનો, ભારે દક્ષિણા, અમૂલ્ય વસ્ત્રો વગેરે ઘણું મળશે. હે પ્રાણનાથ, મારી ઈચ્છાને પૂર્ણ કરવા માટે તમે આ નોતરું સ્વીકારો. મારું મન આ ભોજન પકવાન જમવા માટે ખૂબ વ્યાકુળ થયું છે. છેવટે મને તો જવા દો. હું કેટલાય વર્ષોથી આવા ભોજન વિના બેચેન થઈને જીવું છું. તમે ભલે બીજી વાર ક્યાંય ન જતા, બસ પણ મારા માટે આ નોતરું તો તમારે એકવાર સ્વીકારવું જ પડશે. સ્ત્રીના આવા હીન વચન સાંભળીને સદા ઉદાસીન બ્રાહ્મણે તેની કર્કશા પત્નીને કહ્યું કે તારે જવું હોય તો જા, પણ હું તો મારો પ્રાણ છૂટશે તો પણ આવીશ નહીં. હું ક્યારેય પરાન્ન ખાઈશ નહીં. બ્રાહ્મણની જિદ્દી વાણી સુણી તે ધનિક પાસે જઈને પોતાનો પતિ તો જમવા નહીં આવે પણ તેને એકલીએ જમવા આવવાની વાત કરી. પેલા ધનિકે કહ્યું કે મારે તો બ્રાહ્મણ જોડું જમાડવાનો સંકલ્પ છે, એટલે તમે એકલા આવો તો મારા માટે નહીં ચાલે. જો જમવા આવવું હોય તો તમે બંને આવો.
ધનિકના વચન સાંભળીને એ કર્કશા અતિ ક્રોધિત થઈ પોતાના પતિની આવી ટેકને કારણે ગમે તેમ બબડીને દુઃખી થવા લાગી. જ્યારે જીવાત્મા અતિ દુઃખી થાય છે ત્યારે જો પૂર્વનું કંઈક પુણ્યબળ હોય તો જ સદગુરુનું સ્મરણ થાય. તેણે તે જ સમયે શ્રી નૃસિંહ સરસ્વતી ગુરુજી યાદ આવ્યા. વિચાર આવ્યો કે હા, લાવ ગુરુજીને જઈને વાત કરો. એ તો તેમને જરૂર સમજાવશે જ અને પછી તેને ગુરુવાજ્ઞા થતાં આવવું જ પડશે. એમ કરી શ્રી ગુરુજી પાસે જઈને બ્રાહ્મણ ભોજનના નિમંત્રણની અને પોતાના પતિના પરાન્ન ભોજનના વ્રતની વાત કરતા શ્રી ગુરુજીએ તેના પતિને બોલાવ્યો અને આ આવેલા નિમંત્રણને સ્વીકારીને પત્ની સાથે ભોજન જમવા જવાની આજ્ઞા આપીને કહ્યું કે પોતાની કુલસ્ત્રીનું ક્યારેય મન દુભાવવું નહીં. તેની વાસનાને પૂરી કરવી જોઈએ, એ પતિનો ધર્મ છે. ત્યારે તે બ્રાહ્મણે પોતાના વ્રત નિયમના બંધનની વાત કરી. એ જાણે કે જો ગુરુવાજ્ઞા જો ના માને તે નરકે જાય છે, માટે ગુરુવાજ્ઞાનું પાલન કરવા માટે જ તે ગુરુવાજ્ઞા શિરે ગ્રહી પોતાની કાંતા સાથે બ્રહ્મ ભોજનાર્થે ગયો. પત્નીની તુજ વાસના કર પૂરી તું તેમ, ના મન કુલ સ્ત્રીનું કદી કરવું દુઃખિત એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 90 દોહરો 36. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.